જય માતાજી ને જય શ્રાવણમાં બધાને. આજ આપણે બનાવશું સૂજીનો શીરો, અને આપણે ગામડામાં દેશી ભાષામાં કહીએ છીએ રવો. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે રવો લઈ લીધો છે, એને આપણે સાળી નાખશું. આ રીતના સાળી નાખવાનો. આ રીતનો આપણો રવો સળાઈ ગયો છે. જોઈ શકો તમે, આ રીતનો સળાઈ ગયો આપણો રવો ઝીણો. સાળવાનું કારણ કે એમાં અમુક વસ્તુ હોય આપણે રવાના પેકિંગમાં, એટલે આપણે ખબર ન રહે. ગમે એ હોય તો સળાઈ જાય, આપણે સાફ થઈ જાય રવો. એટલા માટે આપણે સાળવો જરૂરી છે. હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ થવા મૂકી દીધું છે. આપણે આ રીતનું પાણી ગરમ કરવા મૂકી દેવાનું. જેટલો રવો હોય એ પ્રમાણે મૂકવાનું. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, એ ઉતારી લીધું છે. આ રીતનું ઉતારી લેવાનું. હવે આપણે થોડું ઘી લઈ લીધું છે, એ નાખી દીધું છે કઢાઈમાં. હવે એને આપણે ગરમ થવા દેવાનું. ગરમ થઈ જાય ને પછી એમાં આપણે રવો નાખશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈએ આપણે રવો. આ રીતનું નાખી દેવાનું, પછી હલાવી નાખવાનું. આ રીતના આપણો રવો પછી શેકી નાખવાનો ઘીમાં, અને હલાવતું જવાનું. અગર પછી બહુ દાજવા નહીં દેવાનો. મન ફેર આપણે શેર ઓલો થઈ જાય ને બ્રાઉન કલરનો ચા લગી આપણે રવાને શેકવાનો આ રીતના ઘીમાં. સતત હલાવતો રહેવાનો, નકર આપણો રવો પાછો હેઠે તળિયે સોંટી જાય. હવે આપણો રવો શેકાઈ ગયો છે આ રીતનો. એમાં આપણે ઓલું ગરમ પાણી કર્યું હતું ને એ નાખી દેવું આ રીતનું. આ રીતનું ગરમ પાણી નાખી દેવાનું. અને આ ગરમ પાણી વખતે નાખ્યા પહેલાં ધ્યાન રાખવાનું, થોડુંક આપણે આઘું રહેવાનું, નકર આમાં દાઈજી છાંટા ઉડે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું ગરમ પાણી નાખતી વખતે. હવે આપણે ગરમ પાણીને આ રીતનું મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં દૂધ નાખી દેવું થોડુંક. આ રીતનું દૂધ નાખીને હવે એની ઉપર નાખી દેવું આપણે ખાંડ. પછી આપણે જેવો ગળો તમે ખાતા હોય એ રીતની ખાંડ ભેળવવાની. આ રીતની અત્યારે મીડિયમ રાખીને મિક્સ કરી લેવાની ખાંડ ને દૂધ. આપણે હલાવતું રહેવાનું, નકર તળિયે સોટી જાય તો પછી દાજની વાસ પડી જાય.
એટલે સતત હલાવતું રહેવાનું. આ રીતનું મિક્સ કર્યા કરવાનું. આપણે ઘેરે બનાવી અને સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો બનાવે એની મીઠાશ અલગ જ હોય. આપણે ઘેરે બનાવી પણ આપણેથી એટલું બધું મીઠાશ ન આવે, કારણ કે એ શીરામાં આપણો ભાવ ન હોય અને ત્યાં બધાય સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ હોય, ભગવાનના નામ ચાલુ હોય, એટલે એ શીરામાં મીઠાશ આવે. પણ આપણે ઘેરે બનાવીએ ને એમાં એટલી બધી મીઠાશ ન આવે. આ શીરાનું મહત્વ છે કે સત્યનારાયણ ભગવાનની કથામાં જેવો મીઠો શીરો લાગે ને એવો આપણે ઘેરે નથી બનતો મીઠો, કારણ કે અહીંયા ભગવાનનું નામ ચાલુ હોય, અહીં નામના એક એક વસ્તુનો સ્વાદ ભળે, એટલા માટે એ શીરો મીઠો લાગે છે. હવે એમાં આપણે નાખી દેવું થોડીક ધરાક ઉપરથી, થોડાક કાજુ નાખી દેવું અને મિક્સ કરી લેવું આ રીતનું. આ રીતનું આપણે હલાવતું રહેવાનું સતત, એટલે શીરો છોટે નહીં આપણો. આપણે ઘણા ટાઈમ પછી આપણે રેસીપીનો વિડીયો મૂક્યો છે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને, કારણ કે ઘણા સમય થઈ ગયો આપણે વિડીયો જે કે હમણાં મૂક્યો નહોતો. આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણો શીરો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એને એક થાળીમાં પાથરી દેવાનો છે, આ રીતે લઈને. આ રીતનું એક થાળીમાં લઈ લેવાનો. પછી જ્યાં ગરમ ગરમ હોય ને ત્યારે આપણે થાળીની અંદર પાથરી દેવાનો આ રીતનો. આ રીતનો વાટકેથી આ રીતનો દબાવી દેવાનો પ્રેશરથી, એટલે આપણો રવો થાળીમાં કમ્પ્લીટ આ રીતનો બેસી જાય. અને ગામડાની અંદર તો અવનવાર આ રેસીપી તો બનાવતા જ હોય, કારણ કે ગમે મહેમાન આવે તો પહેલાં આ રવો ને એવું બનાવતા જ હોય અવારનવાર. હવે આપણે આ થાળી પથરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતના આપણે ફેરવી દેવાનું. હવે આપણે એની ઉપર થોડુંક ગાર્નિશિંગ કરી નાખશું. આ થોડા કાજુ વજ્યા થઈ આપણે સોટાડી દઈએ, અને એની ઉપર ગાર્નિશિંગ સારું આવી જાય દેખાવમાં. હવે આપણી આ રવાની થાળી કમ્પ્લીટ છે. હવે આને ઠરવા દઈને પછી આપણે બટકા પાડી દેવાના.